નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે. આપણે ધોરણ 12 પ્રકરણ નંબર 1 સજીવોમાં પ્રજનનની ચર્ચા કરતા હતા. લાસ્ટ ટાઈમ આપણે સજીવોમાં લિંગી પ્રજનન વિશે પ્રાથમિક માહિતી જોઈ કે લિંગી પ્રજનન કોને કહેવાય. સજીવોમાં જાતીયતા એટલે એકલિંગી, દ્વિલિંગી સજીવો, વનસ્પતિઓમાં એકલિંગી એકસદની અને એકલિંગી દ્વિસદની વનસ્પતિઓ વગેરેની ચર્ચા કરી. હવે આજે લિંગી પ્રજનનમાં આગળ વધીએ. આજનો મુદ્દો છે લિંગી પ્રજનનની ઘટનાઓ. લિંગી પ્રજનનની ઘટનાઓ કે લિંગી પ્રજનનમાં આપણે મુખ્યત્વે 3 તબક્કાઓ ગણાવી શકીએ. તબક્કો નંબર 1 જન્યુજનન. અથવા તો પૂર્વફલન. પૂર્વફલન ઘટનાઓ એટલે તો કે ફલન પહેલા થતી ઘટનાઓ. અને પૂર્વફલન ઘટનાઓમાં આપણે મુખ્ય 2 પેટા તબક્કાઓ દર્શાવી શકીએ. નંબર 1 જન્યુજનન અને પૂર્વફલન ઘટનાનો બીજો તબક્કો છે જન્યુવહન. તો આમ લિંગી પ્રજનનની પ્રક્રિયાની ના તબક્કાઓમાં પહેલો તબક્કો છે પૂર્વફલન ઘટનાઓ. અને પૂર્વફલન ઘટનાઓમાં આપણે 2 પેટા તબક્કાઓ વર્ણવી શકીએ, જન્યુજનન અને જન્યુવહન. બીજા તબક્કાની વાત કરો તો એ છે ફલન. અને ત્રીજો તબક્કો છે પશ્વફલન ઘટનાઓ. તો આમ લિંગી પ્રજનનની પ્રક્રિયામાં જે મુખ્ય ઘટનાઓ કે તબક્કાઓ છે એ 3 છે: પૂર્વફલન ઘટનાઓ, ફલન અને પશ્ચફલન ઘટનાઓ. પૂર્વફલન ઘટનાઓમાં આપણે 2 ભાગ પાડી શકીએ, જન્યુજનન અને જન્યુવહન. હવે એક એક તબક્કાને આપણે વારાફરતી જોઈશું. સૌથી પહેલા પૂર્વફલન ઘટનાઓની ચર્ચા કરીએ આપણે. તો કે પૂર્વફલન ઘટનાઓમાં ફલન પહેલાની ઘટનાઓ. જન્યુઓનું નિર્માણ થાય, અને ફલન માટે જન્યુઓ એક સ્થાને ભેગા થાય, એટલે કે નરજન્યુ અને માદાજન્યુ જો જુદા જુદા સ્થાને ઉત્પન્ન થયા હોય તો એ વહન પામી અને એક સ્થાને ભેગા થાય. ત્યાં સુધીની ઘટનાઓ છે જન્યુ નિર્માણથી જન્યુઓ વહન પામે અને ભેગા થાય એક સ્થાને, ત્યાં સુધીની ઘટનાઓને આપણે પૂર્વફલન ઘટનાઓ કહી શકીએ. પૂર્વફલન ઘટનાઓમાં પહેલો પેટા તબક્કો આપણો હતો જન્યુજનન. પૂર્વફલન ઘટનાઓમાં આપણે 2 તબક્કાઓ પાડી ગયા, જન્યુજનન અને જન્યુવહન.
એમાંનો પહેલો છે જન્યુજનન. જન્યુજનનની વાત કરો તો જનન શબ્દનો અર્થ થાય ઉત્પન્ન થવું કે પેદા થવું, જન્મ પામવું. તો આમ જન્યુજનન એટલે જન્યુ નિર્માણ કે જન્યુઓ ઉત્પન્ન થવા, એવું આપણે સરળ શબ્દોમાં સમજી શકીએ. હવે જન્યુઓ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે હંમેશા જન્યુઓ છે એ એકકીય હોય. કોઈ પણ સજીવના જન્યુઓ હોય, જન્યુઓ હંમેશા એકકીય જ હોય. અને એકકીય એટલે શું? તો કે જેમાં રંગસૂત્રોનો એક જ સેટ આવેલ હોય એવા કોષને આપણે કહીએ એકકીય. જો રંગસૂત્રોના બે સેટ હોય એટલે કે રંગસૂત્રો જોડીમાં હોય તો આપણે એવા કોષને કહીશું દ્વિકીય. પણ જન્યુઓ હંમેશા એકકીય જ હોય. દાખલા તરીકે એકકીય દ્વિકીયની થોડીક સ્પષ્ટતા જોઈએ તો મનુષ્યમાં આખા શરીરના કોષો છે એમાં 23 + 23 એટલે કે 46 રંગસૂત્રો આવેલા હોય તો એને આપણે દ્વિકીય કોષ કહીએ. પણ શુક્રકોષ કે અંડકોષમાં 46 ને બદલે ફક્ત 23 જ રંગસૂત્રો આવેલા હોય તો એને આપણે એકકીય કહીશું. તો આમ જન્યુઓ છે હંમેશા એકકીય હોય, પછી કોઈ પણ સજીવના હોય. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. જન્યુઓ કોઈ પણ સજીવના હોય એ એકકીય હોય. અને એકકીય કોષ કોને કહેવાય? તો કે જેમાં રંગસૂત્રોનો એક જ સેટ હોય એને એકકીય કોષ કહેવાય. જો રંગસૂત્રોના બે સેટ હોય અને રંગસૂત્રો જોડીમાં હોય તો એને આપણે દ્વિકીય એટલે 2n કોષ કહીએ. હવે મૂળ મુદ્દા ઉપર આવીએ તો જન્યુજનન થાય તો જન્યુઓની થોડી બાહ્યાકાર વિદ્યા જોઈ લઈએ. બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ જન્યુઓને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ. સમજન્યુઓ અને નંબર 2 વિષમજન્યુઓ. જો સમ એટલે સમાન, સમજન્યુઓ મતલબ કે નરજન્યુ અને માદાજન્યુઓ છે એ કદ આકારમાં સરખા હોય. ઉદાહરણ તરીકે જુઓ તો ઘણી બધી લીલ દાખલા તરીકે ક્લેડોફોરા, વગેરેમાં નરજન્યુ અને માદાજન્યુ કદ આકારમાં સરખા હોય. જો આકૃતિમાં આપણને દર્શાવેલ છે ક્લેડોફોરાના જન્યુઓ જુઓ તો નરજન્યુ માદાજન્યુ બંને કશાધારી છે આમ, અને કદ આકારમાં સરખા છે. તો સમજન્યુઓ એટલે તો કે નરજન્યુ અને માદાજન્યુ કદ અને આકારમાં દેખાવમાં સરખા હોય તો એને આપણે સમજન્યુ કહીએ. સમ સરખા જન્યુઓ. પણ જો નરજન્યુ અને માદાજન્યુ કદ આકારમાં જુદા જુદા હોય તો એવા જન્યુઓને આપણે વિષમજન્યુઓ કહીએ. ઉદાહરણ તરીકે જો આકૃતિમાં આપણને
ફ્યુકસ જેવી લીલના જન્યુઓ આપ્યા છે. તો ફ્યુકસમાં નર જન્યુ છે એ નાનો છે, જ્યારે આ માદા જન્યુ જે આપણે દોરીએ છીએ એ મોટો છે. એની કમ્પેરમાં જુઓ તો નરજન્યુ છે એકદમ નાનો અને આવો નાશપતિ આકારનો હોય. એવી જ રીતે મનુષ્યમાં જુઓ તો મનુષ્યમાં પણ અંડકોષ છે માદા જન્યુ એ મોટો છે. અને નરજન્યુ એટલે કે શુક્રકોષ છે એ એકદમ નાનો અને પૂંછડી વાળો છે. તો આ ફ્યુકસના જન્યુઓ છે, આ મનુષ્યના જન્યુઓ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે નરજન્યુ અને માદાજન્યુ કદ આકારમાં જુદા જુદા છે. સામાન્ય રીતે માદાજન્યુ છે મોટો અને અચલિત હોય, જ્યારે નરજન્યુ છે એ નાનો અને ચલિત હોય. એને કસા કે પૂંછડી હોય અને એના દ્વારા એ પ્રચલન કરી શકે. તો આવા કિસ્સામાં જ્યારે બંને જન્યુઓ અલગ અલગ હોય તો એને આપણે કહીશું વિષમ જન્યુઓ. તો આમ જન્યુઓના બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ આપણે બે પ્રકારો પાડી શકીએ, સમજન્યુ અને વિષમજન્યુ. ક્લેડોકોરા અને બીજી ઘણી બધી લીલ છે એ સમજન્યુ છે, જ્યારે ફ્યુકસ, મનુષ્ય અને બીજા પ્રાણીઓ છે એ વિષમજન્યુક છે. ઓકે મિત્રો, વચ્ચે એક પેટા પોઈન્ટ લઈ લે. ગયા વખતે આમ તો આપણે ટોપિકની ચર્ચા કરી ગયા. જન્યુ જનનમાં વચ્ચે એક પેટા મુદ્દો લઈ લે, સજીવોમાં જાતીયતા. તો બે લેક્ચરમાં આમ તો આપણે એની ચર્ચા કરી, પણ ફરી એકવાર જોઈ લે. જાતીયતાના આધારે આપણે સજીવોના બે પ્રકારો પાડી શકીએ. એકલિંગી અને દ્વિલિંગી સજીવો. પણ અહીંયા જરા ધ્યાનમાં રાખજો, સમજન્યુક અને વિષમજન્યુક એવા શબ્દો આપણે જે વાપર્યા એ જન્યુઓના દેખાવના આધારે વાત હતી, જ્યારે એકલિંગી કે દ્વિલિંગી એવા શબ્દો આપણે પ્રાણીઓના કે વનસ્પતિઓના આધારે વાપરી શકીએ. દાખલા તરીકે એકલિંગી સજીવ કોને કહેવાય? તો કે નર અને માદા પ્રજનન અંગ. નર અને માદા પ્રજનનિક અંગો કે રચનાઓ જુદા જુદા સજીવમાં હોય તો એને આપણે એકલિંગી કહી શકીએ. બેસ્ટ એક્ઝામ્પલ લ્યો તો મનુષ્ય છે એ એકલિંગી છે, કારણ કે મનુષ્યમાં નર પ્રજનન અંગ એટલે શુક્રપિંડ એક સજીવમાં હોય, જ્યારે માદા પ્રજનન અંગ એટલે અંડપિંડ બીજા સજીવમાં હોય, તો એકલિંગી થયો. તો આમ પ્રજનન અંગો જો જુદા જુદા હોય, અલગ અલગ સજીવોમાં હોય તો એને આપણે એકલિંગી કહીએ. પણ ઘણા સજીવો એવા છે કે એમાં એક જ સજીવમાં બંને પ્રજનન અંગો હોય. તો જો નર અને માદા પ્રજનનિક રચનાઓ કે પ્રજનન અંગો એક જ સજીવમાં હોય તો એને આપણે દ્વિલિંગી કહીએ.
તો આમ જાતીયતાના આધારે આપણે સજીવોના બે પ્રકારો પાડી શકીએ, એકલિંગી અને દ્વિલિંગી. એકલિંગી કોને કહેવાય? તો કે નર અને માદા પ્રજનન અંગો જુદા જુદા સજીવમાં હોય તો આપણે એને એકલિંગી કહીએ, અને એકલિંગી સજીવ હોય તો એમાં નર અને માદા સજીવ અલગ અલગ હોય. જ્યારે નર અને માદા પ્રજનન અંગો એક જ સજીવમાં હોય તો એને આપણે ઉભયલિંગી કહીએ અથવા દ્વિલિંગી કહીએ. તો એ નર કે માદા એવું જુદાપણું દર્શાવી શકતા નથી. થોડાક ઉદાહરણો જોઈએ તો એકલિંગીના ઉદાહરણોમાં આપણે લઈ શકીએ મનુષ્ય, દેડકો, વંદો. પછી વનસ્પતિઓની વાત કરો તો પપૈયા, માર્કેન્સિયા જેવી દ્વિઅંગીઓ, એ બધા એકલિંગી છે. જ્યારે દ્વિલિંગી પ્રાણીઓની વાત કરો તો અળસિયું, જળો, એ બધા દ્વિલિંગી પ્રાણીઓ છે. અળસિયાની રચના આપણે ધોરણ 11 માં ભણ્યા અને ત્યારે આપણે જોઈએ એક જ અળસિયામાં શુક્રપિંડ અંડપિંડ બંને હોય અને એક જ પ્રાણી છે અંડપિંડ અને અંડકોષો શુક્રકોષો બંને ઉત્પન્ન કરે છે. વનસ્પતિઓમાં વાત કરો તો વટાણા, શક્કરિયા, એ બધા દ્વિલિંગી સજીવો છે. તો આમ એકલિંગી અને દ્વિલિંગીની આપણે ચર્ચા કરી કે જો નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ જુદા જુદા પ્રાણીમાં જુદા જુદા સજીવમાં હોય તો એવા સજીવને આપણે એકલિંગી કહીએ. દાખલા તરીકે મનુષ્ય, દેડકો, વંદો. વનસ્પતિઓમાં પપૈયા, ખજૂર, માર્કેન્સિયા, એ બધી એકલિંગી વનસ્પતિઓ છે. દ્વિલિંગી તો કે નર અને માદા પ્રજનન અંગ એક જ સજીવમાં હોય તો એને આપણે દ્વિલિંગી સજીવ કહીએ. દાખલા તરીકે અળસિયું, જળો, એ બધા દ્વિલિંગી પ્રાણીઓ છે. જ્યારે વટાણા, શક્કરિયા વગેરે દ્વિલિંગી વનસ્પતિઓ છે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિની વાત કરો તો એકલિંગીમાં હજુ આપણે બે પેટા પ્રકારો પાડી શકશું જે પ્રાણીમાં નથી પડતા. વનસ્પતિમાં આપણે એકલિંગી એક સદની અને એકલિંગી દ્વિસદની એવા બે પેટા પ્રકારો પાડી શકશું. પેલા મુખ્ય બે પ્રકારો તો છે જ એકલિંગી અને દ્વિલિંગી, પણ એકલિંગીમાં પાછા બે પેટા પ્રકારો પડે છે. એકલિંગી એક સદની વનસ્પતિઓ અને એકલિંગી દ્વિસદની વનસ્પતિ. હવે એકલિંગી એક સદની વનસ્પતિઓ કોને કહેવાય? તો કે નર પુષ્પો અને માદા પુષ્પો. એક જ છોડ પર આવેલા હોય. જો એકલિંગી છે એટલે બે પ્રકારના પુષ્પો હશે. એક નર પુષ્પ જેમાં ફક્ત પુકેસર હોય અને બીજું માદા પુષ્પ કે જેમાં ફક્ત સ્ત્રી કેસરો હોય. એ તો હશે જ એકલિંગી છે એટલે. પણ નર પુષ્પો અને માદા પુષ્પો જો એક જ છોડ ઉપર આવતા હોય તો એને આપણે એકલિંગી એક સદની કહીએ. એક સદની મીન્સ ફરીથી જુઓ, નર પુષ્પો અને માદા પુષ્પો એક જ છોડ ઉપર હોય તો એ એક સદની થશે. દાખલા તરીકે
ખજૂરી, દિવેલા અને કારા જેવી લીલી આકૃતિમાં આપણને દર્શાવેલ છે. તો આવી વનસ્પતિઓને આપણે એકલિંગી એકસદની કહીએ. જ્યારે એકલિંગી દ્વિસદની કોને કહેવાય? તો કે એકલિંગી છે એટલે નર પુષ્પો અને માદા પુષ્પો અલગ હશે, પણ જો નર પુષ્પો અને માદા પુષ્પો જુદા જુદા છોડ પર આવેલા હોય તો એને દ્વિસદની કહેવાય. આમ સરળ રીતે સમજો તો સદન એટલે ઘર અથવા છોડ, તો દ્વિસદની એટલે નર પુષ્પો અને માદા પુષ્પો જુદા જુદા છોડ પર હોય, જુદા જુદા ઘરમાં વસતા હોય તો દ્વિસદની, અને એક જ છોડ પર હોય તો એકસદની. દ્વિસદનીના ઉદાહરણો છે પપૈયું, પછી આકૃતિમાં આપણને દર્શાવેલ છે માર્કેન્સિયા. એ બધા દ્વિસદનીના ઉદાહરણો છે. તો આમ આપણે વાત કરતા હતા લિંગી પ્રજનનનો પહેલો તબક્કો પૂર્વ ફલન ઘટનાઓ, એનો પેટા તબક્કો 1 જન્યુજનન. અને જન્યુજનનમાં આપણે વચ્ચે પેટા મુદ્દો જોયો સજીવોમાં જાતીયતા. જાતીયતાના આધારે આપણે બે પ્રકારના સજીવો પાડ્યા, એકલિંગી અને દ્વિલિંગી. અને એકલિંગી વનસ્પતિઓમાં પાછા બે પેટા પ્રકારો પાડ્યા, એકલિંગી એકસદની અને એકલિંગી. ઓકે મિત્રો, હવે જન્યુજનનમાં બીજો એક પેટા મુદ્દો વચ્ચે લઈ લે, જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. કારણ કે એ તો સ્વાભાવિક છે કે જન્યુઓ છે એ કોષો જ છે, નરજન્યુ હોય કે માદા જન્યુ એ એક પ્રકારનો કોષ જ છે. અને કોષ છે એ કોષ વિભાજનથી જ ઉત્પન્ન થાય. તો આમ જન્યુઓ પણ કોષ વિભાજનથી જ ઉત્પન્ન થશે, પણ જુદા જુદા સજીવોમાં આ જન્યુઓ ઉત્પન્ન થવાનું કોષ વિભાજન છે એ અલગ અલગ હોઈ શકે. કોષ વિભાજનના મુખ્ય બે પ્રકારો આપણે ભણી ગયા. નંબર 1 અર્ધીકરણ અને નંબર 2 સમવિભાજન. તો જોઈએ કે કયા સજીવો કયા વિભાજનથી જન્યુઓ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે જુઓ, નંબર 1 ઘણા બધા સજીવો જેમ કે મોનેરા એટલે બેક્ટેરિયાઓ, લીલ, ફૂગ, આ બધા સજીવોમાં વનસ્પતિ દેહ છે એટલે કે શરીર છે એ એકકીય એન છે. અને જન્યુઓ તો હંમેશા એકકીય જ હોવાના. તો સ્વાભાવિક છે કે અહીંયા વનસ્પતિ દેહ એકકીય છે અને જન્યુઓ પણ એકકીય ઉત્પન્ન થાય. તો આ દરમિયાનમાં સમવિભાજન જ થશે. કારણ કે જો અહીંયા દેહ એકકીય છે અને એના દ્વારા ઉત્પન્ન થતો જન્યુ પણ એકકીય છે. તો જો હવે અહીંયા અર્ધીકરણ થાય તો જન્યુ છે n/2 થઈ જાય અને આવો કોષ છે એ શક્ય નથી. તો સમવિભાજનથી જન્યુઓ ઉત્પન્ન થશે. ત્યારે એનાથી અલગ ત્રિઅંગી વનસ્પતિઓ, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિઓ, અને મોટાભાગના પ્રાણીઓ, મનુષ્ય સહિતના પ્રાણીઓ. એમાં
જે સજીવનો દેહ એટલે કે શરીર છે એ દ્વિકીય કોષોથી બનેલું હોય. ફોર એક્ઝામ્પલ મનુષ્યની જ વાત કરો તો મનુષ્યના શરીરના બધા કોષો દ્વિકીય હોય. હવે આવા દ્વિકીય શરીર દ્વારા એકકીય જન્યુ ઉત્પન્ન થાય, કારણ કે જન્યુઓ તો હંમેશા એકકીય જ હોય. તો અહીંયા દેહ દ્વિકીય છે અને એકકીય જન્યુ ઉત્પન્ન કરવો છે, તો પછી જે કોષ વિભાજન થશે કેવું થશે? તો કે અર્ધીકરણ સ્વરૂપનું. આગળ આપણે ગણશું મનુષ્યમાં કે વનસ્પતિઓમાં કે શુક્રપિંડ કે અંડપિંડમાં અર્ધીકરણ થઈ અને શુક્રકોષ કે અંડકોષ ઉત્પન્ન થાય. જો અહીંયા દ્વિકીય હતો એટલે કે રંગસૂત્રોના બે સેટ હતા, તો અર્ધીકરણ થયું તો જન્યુઓમાં રંગસૂત્રનો એક જ સેટ આવ્યો. તો આમ જન્યુ નિર્માણ દરમિયાન બે પ્રકારે કોષ વિભાજન થઈ શકે. મોનેરા, લીલ, ફૂગ, દ્વિઅંગી કે જેનો વનસ્પતિ દેહ એકકીય છે તો એમાં સમવિભાજનથી જન્યુઓ ઉત્પન્ન થશે. જ્યારે ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારીઓ, આવૃત બીજધારીઓ કે પ્રાણીઓ કે જેનો દેહ દ્વિકીય છે 2n, એમાં અર્ધીકરણથી જન્યુઓ ઉત્પન્ન થશે. તો આમ એકકીય દેહ ધરાવતા સજીવોમાં સમવિભાજનથી જન્યુઓ ઉત્પન્ન થાય. દ્વિકીય દેહ ધરાવતા સજીવોમાં અર્ધીકરણથી જન્યુઓ ઉત્પન્ન થાય. જો વિદ્યાર્થી મિત્રો આપણને થોડી આકૃતિઓ આપી છે, એના આધારે આપણે એકલિંગી દ્વિલિંગીને સમજીએ. તો આકૃતિમાં અળસિયું છે એ ઉભયલિંગી કે દ્વિલિંગી પ્રાણી છે. એમાં અંડપિંડ અને શુક્રપિંડ બંને જોવા મળે છે. જ્યારે એની બાજુની આકૃતિ જુઓ, વંદાની આકૃતિ આપણને આપેલી છે, તો વંદામાં અંડપિંડ અને શુક્રપિંડ અલગ અલગ પ્રાણીમાં હોય છે. તો વંદો એકલિંગી પ્રાણી થયું. તો આમ અળસિયું દ્વિલિંગી કે ઉભયલિંગી પ્રાણી છે, જ્યારે વંદો એકલિંગી પ્રાણી છે. વનસ્પતિઓની વાત કરો તો કારા જેવી લીલ છે એ એકલિંગી એક સદની છે. એમાં જુઓ નર પ્રજનન અંગ અલગ છે અને માદા જન્યુ ઉત્પન્ન કરતું માદા પ્રજનન અંગ અલગ છે, પણ બંને અંગો છે તો એક જ છોડ ઉપર. તો એકલિંગી એક સદનીનું ઉદાહરણ કારા છે. જ્યારે નીચેની બાજુએ આપણને માર્કેન્સિયાની આકૃતિ આપેલી છે, તો એમાં એક સુકાઈ ઉપર નરજન્યુ ઉત્પન્ન થાય છે, જેને આપણે નર સુકાઈ કીધો છે. જ્યારે બીજો સુકાઈ જેને માદા સુકાઈ કીધો છે એની ઉપર ફક્ત માદાજન્યુઓ ઉત્પન્ન થાય છે. તો આમ માર્કેન્સિયામાં નરજન્યુ અને માદાજન્યુ અલગ અલગ છોડ પર ઉત્પન્ન થાય. તો માર્કેન્સિયા એકલિંગી દ્વિસદની છે. શકરિયાનું પુષ્પ આપણને આપેલું છે. તો શકરિયા કે વટાણા જેવા પુષ્પો છે એમાં એક જ પુષ્પમાં પુકેસર અને સ્ત્રીકેસર બંને હોય, તો એ દ્વિલિંગી પુષ્પો થયા. તો આમ અહીંયા આપણને થોડા ઉદાહરણો આપેલા છે, જેમાં એકલિંગી અને દ્વિલિંગી પ્રાણીઓની સમજ આપણને આપી છે. વનસ્પતિઓમાં પણ દ્વિલિંગી તરીકે શકરિયાનું પુષ્પ આપ્યું છે. એકલિંગી એક સદની તરીકે કારાનું ઉદાહરણ આપેલ છે અને એકલિંગી દ્વિસદનીમાં આપણને માર્કેન્સિયાનું ઉદાહરણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણને અહીંયા એક કોષ્ટક આપેલું છે. એમાં ઘણા બધા સજીવોના રંગસૂત્રોની સંખ્યા આપેલી છે કે જન્યુ નિર્માણ કરતા કોષો એટલે કે જે જન્યુ માતૃકોષો છે, જે જન્યુઓ ઉત્પન્ન કરે છે, એમાં રંગસૂત્રો કેટલા છે અને એ જન્યુ માતૃકોષો દ્વારા ઉત્પન્ન થયેલા જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે. તો આપણને થોડા પ્રાણીઓ અને થોડીક વનસ્પતિઓના ઉદાહરણો આપ્યા છે, એની ચર્ચા કરીએ. જો મનુષ્યમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? તો કે જન્યુ માતૃકોષ હંમેશા દ્વિકીય જ હોય 2n. તો મનુષ્યમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 46 છે, જ્યારે જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા 23 છે, એટલે કે અડધી થઈ ગઈ. એવી જ રીતે ગરમાખી મસ્કા ડોમેસ્ટિકા, એમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 12 છે. તો મનુષ્યના ઉદાહરણથી આપણે સમજી શકીએ કે 2n કોષમાં જો 12 હોય રંગસૂત્રો, તો જન્યુ કે જે એકકીય છે એમાં કેટલી સંખ્યા થશે? 6. એવી જ રીતે ઉંદરમાં એકકીય જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા 21 છે. તો પછી
દ્વિકીય જન્યુ માતૃકોષમાં સંખ્યા બમણી એટલે કે 42 હશે. કૂતરામાં દ્વિકીય જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 78 છે. તો પછી એકકીય જન્યુમાં કેટલી થશે? એવી જ રીતે બિલાડીમાં જો જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા 19 હોય તો જન્યુ માતૃકોષમાં સંખ્યા કેટલી થશે? ફળમાખી એટલે કે ડ્રોસોફિલામાં જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા 8 છે. તો અર્ધીકરણથી ઉત્પન્ન થયેલા એકકીય જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થશે? વનસ્પતિઓના ઉદાહરણ લો તો ઓફિયોગ્લોસમ નામની ત્રિઅંગી વનસ્પતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા 630 છે. તો જન્યુ માતૃકોષમાં 2n એટલે કે બમણી સંખ્યા કરીએ રંગસૂત્રોની તો થશે 1260. સફરજનમાં દ્વિકીય જન્યુ માતૃકોષમાં રંગસૂત્રો 34 છે. તો સ્વાભાવિક છે એકકીય જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા 17 ની અડધી એટલે 34 ની અડધી એટલે કે 17 થશે. એવી જ રીતે ચોખામાં, મકાઈમાં, બટાકામાં, પતંગિયામાં અને ડુંગળીમાં જન્યુઓની સંખ્યાની સરખામણી કરો કે જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે અને જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે. રહી વાત રંગસૂત્રોને યાદ રાખવાની, તો અહીંયા તમે સહેલાઈથી યાદ રાખી શકો આને જુદા પાડીને. દાખલા તરીકે અહીંયા પ્રાણીઓના આપણને 7 ઉદાહરણો આપ્યા છે. મનુષ્ય, ઘરમાખી, ઉંદર, કૂતરો, બિલાડી, ફળમાખી અને પતંગિયું. જ્યારે વનસ્પતિઓના ઉદાહરણોમાં ઓફિયોગ્લોસમ, સફરજન, ચોખા, મકાઈ, બટાકા અને ડુંગળી. તો પ્રાણીઓના 7 ઉદાહરણ છે, વનસ્પતિઓના 6 ઉદાહરણ. તો પહેલા તો 2 ભાગમાં કોષ્ટક યાદ રાખો અને ત્યારબાદ તમે એક જ કોલમ યાદ રાખવાની જરૂરિયાત છે. જેમ કે જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા યાદ રાખી લીધી તમે, તો પછી જન્યુમાં સંખ્યા તો આપમેળે તમને મળી જશે. ઉદાહરણ તરીકે જુઓ કે પતંગિયામાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા 380 છે. તો જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થશે? તો કે એના અડધા 190. એવી જ રીતે મનુષ્યમાં જન્યુ માતૃકોષ દ્વિકીય છે, એમાં રંગસૂત્રોની સંખ્યા 46 છે. તો જન્યુમાં તમે સહેલાઈથી અડધા કરી શકો. એટલે પહેલા તો 7 પ્રાણીઓ અને 6 વનસ્પતિઓ એ રીતે યાદ રાખો અને એક જ કોલમ યાદ રાખો જન્યુ માતૃકોષ વાળી. પછી જો એમસીક્યુમાં તમને કોઈ સજીવના જન્યુઓમાં રંગસૂત્રોની સંખ્યા પૂછે તો તમે આને અડધા કરી અને જવાબ મેળવી શકો.